ગુજરાતમાં હવે એક સપ્તાહ વરસાદની સંભાવના નહિવત, માત્ર પડી શકે છે હળવા ઝાપટા, ગરમીમાં થઈ શકે છે આંશિક વધારો. ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 9 ઇંચ સાથે મોસમનો 24.63% નોંધાયો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 35%, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 1.92% વરસાદ. રાજ્યમાં વરસાદમાં ધોવાયેલા 36 રસ્તા અને 964 વીજ પોલ હજી પણ બંધ. અમરેલીના 11, જૂનાગઢના 7 અને ભાવનગરના 5 રસ્તાના સમારકામ બાકી, તો 119 ટ્રાન્સફોર્મર સેન્ટરનું પણ સમારકામ બાકી હોવાથી કેટલાક વિસ્તારોમાં હજુ પણ અંધારપટ. સુરતમાં 6 તાલુકાઓમાં 62.21 લાખથી વધુની અપાઈ આર્થિક સહાય. 2877 લાભાર્થીઓને મળ્યો લાભ. કેશ રોલ્સ અને ઘરવખરીની નુકસાનીની ચૂકવાઈ સહાય. સુરત કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી. સુરતના ગોડાદરામાં નાણામંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં અપાઈ કેશ રોલ્સ. અસરગ્રસ્તોને કરાવ ઘરવખરી સહાયનું વિતરણ. પ્રભારી મંત્રી અને જળશક્તિ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. સુરતમાં પૂરના નુકસાન સામે વરાછા બેંકની મહત્વની જાહેરાત. 5 લાખ સુધીની ફ્લડ લોન યોજના કરી જાહેર. પૂર અને પાણીના ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજનાની જાહેરાત. 9% વ્યાજે મળશે 5 લાખ સુધીની ફ્લડ લોન. સરદાર સરોવર ડેમની સપાટી પહોંચી 126.90 મીટર પર. ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર. ડેમમાં 65.66% પાણીનો જથ્થો છે. ડેમમાં 38,733 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 14,850 ક્યુસેક પાણીની જ આવક.